ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી। કમોસમી વરસાદથી થયેલા નુકસાનની કેબિનેટમાં ચર્ચા કરાઈ। 4 જિલ્લામાં થયેલી નુકસાનીનો પ્રાથમિક અહેવાલ રજૂ કરાયો છે। કૃષિ વિભાગને પાક નુકસાનીનો વિસ્તૃત સર્વે કરવા સૂચના અપાઈ। સર્વે પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે। કૃષિ વિભાગને પાક નુકસાનીનો વિસ્તૃત સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે। સર્વે પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી અને આ બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે। કમોસમી વરસાદથી થયેલા નુકસાનની કેબિનેટમાં ચર્ચા થઈ। 4 જિલ્લામાં ખાસ કરીને નુકસાન થયું છે પાકને કમોસમી વરસાદને કારણે, જેને લઈ વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા માટે આદેશ અપાયો છે, સૂચના અપાઈ છે। ત્યારે સર્વે પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવશે કે કયા જિલ્લામાં નુકસાનીના લઈને કેટલી સહાય ચૂકવવામાં આવે। જો કે આજે કેબિનેટની બેઠક મળી હતી, તેમાં ચર્ચા થઈ છે। કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ચર્ચા આજની કેબિનેટમાં થઈ છે, જેમાં 4 જિલ્લામાં થયેલી નુકસાનીનો પ્રાથમિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે। કૃષિ વિભાગને પણ પાક નુકસાનીનો વિસ્તૃત સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે। સર્વે પૂર્ણ થયા બાદ સરકાર નિર્ણય કરશે। વરસાદથી થયેલા નુકસાનની કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી। વિગતો મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી। મેહુલ, કેબિનેટમાં મળેલી બેઠકમાં પાક નુકસાનીને લઈને પણ ચર્ચા થઈ હતી, શું વધુ અપડેટ? બિલકુલ વાત કરવામાં આવે છે તો કેબિનેટની બેઠકની અંદર જે કમોસમી વરસાદ થયો છે છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં તેની સમીક્ષા કરવામાં આવી છે। પ્રાથમિક રિપોર્ટ મૂકવામાં આવ્યો છે। તે અંદાજ પ્રમાણે લગભગ 4 જિલ્લાઓની અંદર આ નુકસાન થયું હોવાનું કેબિનેટમાં સ્વીકાર કરવામાં આવ્યો છે અને આ જે નુકસાની છે તે નુકસાની સંદર્ભે વળતર ચૂકવવી કે કેમ, કેટલું નુકસાન થયું છે, કેટલો વરસાદ થયો છે, તેના સંદર્ભમાં જે છે તે વિષય પર ચર્ચા કરવામાં આવી અને અંદાજે 4 જિલ્લાઓની અંદર આ પ્રકારે નુકસાની થઈ હોવાની પ્રાથમિક જે વિગતો થઈ છે તેના આધારે વિસ્તૃત રિપોર્ટ જે છે તે રજૂ કરવા માટેની પણ સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે। બિલકુલ મેહુલ, આભાર જાણકારી આપવા બદલ। તો વરસાદથી થયેલા નુકસાની અંગે સર્વે કરવા માટે કૃષિ વિભાગને પણ સૂચના આપી દેવામાં આવી છે। સર્વે કરાયા બાદ સરકાર નિર્ણય કરશે। 4 જિલ્લામાં થયેલી નુકસાનીનો અત્યારે પ્રાથમિક રિપોર્ટ આજની કેબિનેટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે કૃષિ વિભાગને પાક નુકસાનીનો વિસ્તૃત સર્વે કરવા માટે સૂચના આપવામાં આવી છે। સર્વે પૂર્ણ થયા બાદ સરકાર આ મામલે નિર્ણય કરશે। વરસાદથી થયેલા નુકસાનની આજની મળેલી કેબિનેટમાં પણ ચર્ચા કરાઈ હતી।